સુરતમાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડવા કોર્ટનો આદેશ। ચોક બજાર 4 રસ્તા પાસે આવેલી મસ્જિદને લઈને ચાલી રહ્યો હતો વિવાદ। 12 વર્ષની લાંબી કાયદાકીય લડત બાદ મસ્જિદનું બાંધકામ તોડવા આદેશ કરવામાં આવ્યો છે। હેરિટેજ પ્રોજેક્ટની જમીન પરનું ગેરકાયદે બાંધકામ તોડવા કોર્ટનો ચુકાદો। મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડવા અને 1 લાખનો દંડ ચૂકવવા આદેશ। પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાળા ગેરકાયદે બાંધકામ અંગે તેમણે રજૂઆત કરી હતી। મનપાના પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાળાનું નિવેદન। સરકારી જમીન પર ગેરકાયદે મસ્જિદનું બાંધકામ કરાયું। 12 વર્ષની લડત બાદ અંતે કોર્ટે ચુકાદો આપ્યો છે। પૂર્વ કોર્પોરેટરે આ નિવેદન આપ્યું છે। કોર્ટના ચુકાદાથી હવે હેરિટેજ પ્રોજેક્ટનો માર્ગ મોકળો થયો છે। આ શું હતો સમગ્ર મામલો, કેવી રીતે મસ્જિદનું બાંધકામ થયું હતું ને હવે શું ચુકાદો આવ્યો છે? ચોક બજાર 4 રસ્તા ઉપર એન્ડ્રુસ લાઇબ્રેરીની પાછળ હેરિટેજ વિકસાવવા માટે, ચોક હેરિટેજ વિકસાવવા માટેની એક રિઝર્વેશનવાળી જમીન હતી। આ રિઝર્વેશનવાળી જમીન ઉપર પહેલાં વર્ષો જૂના ઝૂંપડા હતા। એ ઝૂંપડા ખસેડીને એ લોકોને આવાસ આપવામાં આવ્યા। આ જમીનની નીચે આસ્થાના પ્રતીક એવા 7 મંદિરો આવેલા છે। આ મંદિરમાં જવાનો આ જમીન ઉપરથી રસ્તો છે। અમાસ ભરવા, પૂનમ ભરવા, હનુમાનજીના દર્શન કરવા, તાપી માતાના દર્શન કરવા માટે ભક્તો આવે છે। પરંતુ આ જગ્યા ખુલ્લી રહેવાથી ત્યાં શરૂઆતમાં દારૂ જુગારના અડ્ડા શરૂ થઈ ગયેલા। તે માટે મેં પોલીસ કમિશનરને, કલેક્ટરને અને મ્યુનિસિપલ કમિશનરને લખેલું કે ભાઈ જમીનનો કબજો કરો, અને પોલીસ કમિશનરને લખેલું કે આ અડ્ડો ચલાવે છે એને જેર કરીને જેલમાં નાખો। પરંતુ મને લાગતું નથી તેઓએ કાંઈક કર્યું। ન કરવાને કારણે આ લોકોએ મસ્જિદનું આયોજન કરી દીધું, આખી જગ્યા પચાવી પાડવાનું। અને જે દિવસે ખારો ખોડ્યો તે દિવસથી મેં મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનરને રજૂઆત લેખિતમાં કરી છે, પુરાવા સાથે કરી છે કે જો પૂરા ખસેડા છે, આવાસ આપ્યા છે। પરંતુ કોર્પોરેશને થોડું કામ કર્યું કે બાંધકામ અટકાવ્યું, થોડું સામાન ઉચકી ગયા, અને પોલીસ કમિશનર કે કલેક્ટરના તરફથી કોઈ કામકાજ થયું હોય એવું મને લાગતું નથી। આ લોકોએ પછી વકફ ઊભું કર્યું, બોગસ વકફ, અને વકફના નામે મસ્જિદ અહીંયા હતી, કબજો હતો એવું પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો। પરંતુ ઝૂંપડા મેં ખસેડેલા, આવાસ મેં આપેલા, એના બધા જ પ્રમાણપત્રો મારી પાસે હતા। ખુલ્લી જગ્યા કરાવેલી, બધાના વેરા બિલમાંથી નામ કમી કરાવ્યા। ત્યારે કોઈ મસ્જિદ નહોતી, કોઈ જૂનું સ્ટ્રક્ચર નહોતું, કોઈ વકફ બોર્ડ નહોતું। એટલે આ પુરાવા મારી પાસે હોવાને કારણે જ્યાં જ્યાં જરૂરિયાત પડી છે ત્યાં મેં રજૂઆત કરી છે, મેં એફિડેવિટો કરી છે। એને કારણે આજે ટ્રિબ્યુનલમાં, પિટિશનમાં આ લોકો હારી ગયા છે, અને વકફ બોર્ડ ટ્રિબ્યુનલે આ લોકોની અપીલ કાઢી નાખી છે।